રવિન્દુદેવેશ પુરોહિતાસ્તુ સત્વાસિતજ્ઞૌ તુરજો ગુણૌસ્ત તમો ગુણૌ ભૌમસનેશ્ચરોય ત્રંસાંસગોર્ક શગુણોય નરસ્યા. સૂર્ય, ચંદ્ર અને ગુરુ એ સત્વગુણી છે. શુક્ર તથા બુધ રજોગુણી છે. મંગળ, શનિ તમોગુણી છે. એટલા માટે ત્રિંસાંશ કુંડલીમાં જે રાશિનો સૂર્ય હોય તે રાશિના સ્વામીના જેવા ગુણો માણસમાં થાય છે. પ્રસન્નતા, આત્માનુભવ, પરમશક્તિ, તૃપ્તિ, આનંદ, પરમાત્મા, સ્થિતિ, આ બધી વસ્તુ સત્વ વિભાગમાં આવે છે. જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, અસૂયા, અભિમાન, ઈર્ષા, મત્સર એ બધું રજોગુણમાં આવે છે. પણ અજ્ઞાન, આલસ્ય, જડતા, નિદ્રા, પ્રમાદ, મૂઢતા આ બધું તમોગુણમાં આવે છે. પ્રસન્નતા, આત્માનુભવ, પરમશક્તિ, તૃપ્તિ, આનંદ, પરમાત્મા, સ્થિતિ આ બધી વસ્તુ સત્વ વિભાગમાં આવે છે. જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, અસૂયા, અભિમાન, ઈર્ષા, મત્સર એ બધું રજોગુણમાં આવે છે. પણ અજ્ઞાન, આલસ્ય, જડતા, નિદ્રા, પ્રમાદ, મૂઢતા આ બધું તમોગુણમાં આવે છે. 3 ગુણ મુખ્ય છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આમ જોવા જાવ તો સત્વગુણને જ્ઞાન જોડે સંબંધ છે, રજોગુણને વસ્તુ જોડે અને તમોગુણને વિષય જોડે. સત્વગુણનો સંબંધ જ્ઞાનેન્દ્રિય સાથે છે, રજોગુણનો સંબંધ કર્મેન્દ્રિય સાથે સંબંધ છે અને તમોગુણ જે છે એ વિષય જોડે સંબંધિત છે. શ્રોત્ર, પ્રાણ, જીહ્વા, ચક્ષુ અને ત્વચા આ સત્વગુણથી જોડાયેલા છે. જ્યારે પાદ, પાણી એટલે હાથ, શિશ્ન, ગુદા, વાચા આ બધાનો સંબંધ રજોગુણ સાથે છે. જ્યારે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ એનો સંબંધ તમોગુણ સાથે છે.